એસટી કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ છે। મુસાફરોને લઈને સરકારે એક મોટો નિર્ણય પણ લઈ લીધો છે। મુસાફરો આજથી ખાનગી વાહનોમાં મુસાફરી કરી શકશે। તો અમદાવાદમાં 250થી વધુ ખાનગી બસ દોડાવવામાં આવી રહી છે સરકાર દ્વારા। સવારે 6 વાગ્યાથી આ બસ સેવા શરૂ થઈ ગઈ છે। રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે। મુસાફરોને હાલાકી ન પડે તે માટે આ ખાનગી વાહનોની વ્યવસ્થા સરકારે કરી છે। તો ખાનગી બસ સંચાલકો એસટીના ભાડામાં જ આ સેવા આપી રહ્યા છે, બસની સેવા। એટલે કહી શકાય કે લોકોને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય એક મહત્વપૂર્ણ। તો સુરતમાં માહોલ ગરમાયો હતો આ નિર્ણય બાદથી। તો સુરતથી તેજસ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। તેજસ, ગઈકાલે તો રસ્તા પર સૂઈને વિરોધ કરવામાં આવ્યો એસટી કર્મચારીઓ દ્વારા, આજે કેવો માહોલ છે? વાત જો ગઈકાલની કરવામાં આવે તો ગઈકાલે જરૂરથી અહીં જબરદસ્ત માહોલ હતો। આજનો માહોલ પણ એવો જ છે। અત્યારે આપ જોઈ શકો છો ડેપો ઉપર જે ખાનગી બસ આવવાની વાત હતી, તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું કહી શકાય છે, કારણ કે સરકારે એ આદેશ કર્યો કે ખાનગી બસો દોડાવવામાં આવે, પરંતુ સુરત ડેપો ઉપર અત્યારે પણ કેટલાક મુસાફરો આવ્યા છે, વિદ્યાર્થીઓ આવ્યા છે, પરંતુ ખાનગી બસો નથી આવી। જે વાત સામે આવી છે તે મુજબ ખુદ પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે શહેરની અંદર સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખાનગી બસો આવી શકશે નહીં। એટલે એક મોટું પ્રશ્ન ઊભો થાય છે। બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે પ્રકારે જે ખાનગી બસો પોતાનું જે ભાડું લેતી હોય છે તેના કરતાં સરકારી બસોનું ભાડું ખૂબ ઓછું હોય છે, એટલે એક સમસ્યા નડી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન છે। એમની સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમનું શું કહેવું છે। ભાઈ, આપ સ્કૂલે જઈ રહ્યા છો, પરંતુ આજે ફરી એક બીજો દિવસ છે જ્યારે બસ હડતાલ છે, કયા પ્રકારની તકલીફ, કયા પ્રકારની મુશ્કેલી તમને પડી રહી છે? અમને એ પ્રકારની મુશ્કેલી પડી રહી છે કે આમ જનતા અને વિદ્યાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને બે દિવસ થઈ ગયા છે। અમારું ભણતર ખૂબ જ બગડે છે। અમને બે દિવસ થઈ ગયા છે અમને ને આમ જનતા પર બહુ મુશ્કેલીમાં મુકાય છે। વિનંતી છે કે આ લોકોની રજૂઆત માંગણી કરો અને બસ ચાલુ કરો। સ્પષ્ટપણે પ્રાઇવેટ બસ દોડાવવાની વાત હતી, પ્રાઇવેટ બસ ચાલુ કરવાની વાત હતી। શું પ્રાઇવેટ બસની કોઈ સુવિધા મળી છે ખરી તમને? કોઈ સુવિધા મળી નથી। કાયમને માટે હેરાન થઈએ છીએ। આજે 2 દિવસથી હેરાન છીએ, બરાબર। કોઈ વાહન મળતું નથી। અહીંથી ગમે ત્યાં જવું તો પ્રાઇવેટમાં ડબલ ભાડું ખર્ચીને જવું પડતું છે। ડબલ ભાડું ખર્ચ લે છે બધાય। તો સ્પષ્ટપણે ડબલ ભાડું ખર્ચવામાં આવી રહ્યું છે। ખાસ જો વાત કરવામાં તો ખાનગી બસ સંચાલકોને ઓપરેટ કરવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી ખાનગી બસના સંચાલકો આવ્યા નથી, બસો આવી નથી। આપણી સાથે એસટી નિગમના કર્મચારીના યુનિયનના લોકો છે। જે પ્રકારે તમારો આજે હડતાળનો બીજો દિવસ છે, સરકાર કહી રહી છે કે પ્રાઇવેટ બસોને દોડાવવાનું છે, પરંતુ પ્રાઇવેટ બસો પણ દોડાવવામાં નથી આવી। શું રણનીતિ જે તમારી જે એસટી નિગમની તેની આગળની દિવસોમાં રહેશે? ખાનગી બસોવાળા આવવાના રહેશે સાહેબ। ખાનગી બસવાળા આટલા ભાડામાં ચલાવવાના નથી। કાલે લોકોની મિટિંગ ગઈ, ખાનગીવાળા ચોખ્ખા શબ્દમાં ના પાડી, અમે કોઈ વિદ્યાર્થી નથી દોડાવવાના, અમે કોઈ બીજા કોઈ માણસો નથી બેસાડવાના। સરકારની જે બધી આ નીતિ છે ને પેલી છે। અને બીજું કે હવે પછી આ સરકાર અમને નહીં માને તો અમે આજથી ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહ્યા છે। આજે 24 કલાકના અલ્ટિમેટમ આપવાના છે અને ત્યારબાદ ન થાય તો આવતીકાલથી અમારા કુટુંબીજનો ને અમારી સાથે આ પેસેન્જર પર હાજર છે। આ જ ખાનગી સરકાર, આ ગુજરાત ગવર્મેન્ટ આ ગુજરાતની ગરીબ જનતાની લોકોનું કહેવું છે કે આજે તેઓ 24 કલાકનું અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે અને જો તેમની માંગણીને સ્વીકારે તો 24 કલાક બાદ આજે કર્મચારીઓ છે, તેમના પરિવારજનો, તેમના સંબંધીઓ, તે તમામ લોકો પણ હડતાળમાં જોડાશે। જી તેજસ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। આ તરફ રક્ષિત આપણી સાથે જોડાઈ ગયા છે। રક્ષિત, જે રીતનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે સમગ્ર રાજ્યમાં, એસટી કર્મચારીઓ હજી પણ આક્રમક મોડમાં, કેવો માહોલ? નુપુર, ચોક્કસથી રાજ્યની અંદર જે આ એસટીના કર્મચારીઓ દ્વારા હડતાલ છે તેનો બીજો દિવસ છે। રાજકોટના હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ એસટી ડેપોના દ્રશ્ય છે કે જ્યાં તમામ જે સરકારી આજે એસટી બસો છે તે ગઈકાલથી જ આ રીતે જ થંભી દેવામાં આવી છે અને તે આજે પણ યથાવત જોવા મળી છે। જે પ્રકારે પ્રાઇવેટ બસોને છે તે અહીંયા આગળ સરકાર દ્વારા વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી છે તે આજે કાર્યવાહી છે તે શરૂ કરવામાં નથી આવી, જેના કારણે મોટી સંખ્યામાં લોકો પરેશાન તો થઈ રહ્યા છે, પરંતુ સૌથી વધુ જે કોઈ લોકો હેરાન થતા હશે તો વિદ્યાર્થીઓ છે, કારણ કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી
કોલેજની અંદર ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ છે તેને સૌથી વધારે મુશ્કેલી છે તે આ દિવસોની અંદર પડી રહી છે. વિદ્યાર્થીઓ પાસેથી પણ આપણે જાણીશું. શું કહેશો, શું તમારી સમસ્યા, કેટલી તમને તકલીફ પડી રહી છે આ હડતાલને કારણે, અને કોઈ પ્રાઇવેટ બસની સુવિધા સરકારે કરવાની વાત કરી હતી, તમને મળી છે ખરી આ સુવિધા? આ સુવિધા અમને મળવામાં આવેલ નથી. હાલમાં અમે રાજકોટથી મોરબી દરરોજ અપડાઉન કરીએ છીએ. સવારમાં 8 વાગે જવાનું હોય છે અને એસટી બસ અમને 80% કન્સેશન આપે છે અને એમાં અમારે સરળતા રહે છે બસમાં અપડાઉન કરવાની. તેથી કરીને પ્લીઝ મારી ગવર્મેન્ટને હમ્બલ રિક્વેસ્ટ છે કે આ મુદ્દો સરકાર તેની કાર્યવાહી કરે અને કંડક્ટર અને ડ્રાઈવર ભાઈઓની માંગણીને પૂરી કરે તેવું હું કહેવા માંગીશ ગવર્મેન્ટને. અને વિદ્યાર્થી પણ આપણી સાથે છે, ઉપર તેમની સાથે આપણે વાત કરીએ. તમને શું કહેશો, ક્યાંથી આવો છો, કઈ તરફ જઈ રહ્યા છો, કેટલી તકલીફ પડી રહી છે? મારું નામ મોહન અગુમ છે. અમે રોજ રાજકોટથી મોરબી ડેલી અપડાઉન કરી છીએ અને અત્યારે 2 દિવસથી હડતાલને લીધે અમને જે લેક્ચર મિસ થાય છે અગત્યના, તેના લીધે મુશ્કેલી થઈ રહેલી છે અને અસાઇનમેન્ટ વર્ક જે સબમિટ કરવાનું છે તે પણ મુશ્કેલી થઈ રહી છે અને ખાનગી વાહનો ભારે લૂંટ ચલાવે છે, બાર ડબલ કાર ત્રબલ ભાડા કરી નાખે છે. ચોક્કસથી ઉપર તો જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તેઓનું કહેવું છે કે આ જે હડતાલ છે તેમના કારણે વિદ્યાર્થીઓ સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે. જે સમયસર પહોંચવાનું છે તે સમયસર તે લોકો ત્યાં પહોંચતા નથી. અને જો નુકસાનની વાત કરવામાં તો રાજકોટથી જે રાજકોટ ડિવિઝન છે તેમને લગભગ 40 લાખથી પણ વધુનું નુકસાન પર દિવસની અંદર છે તે થઈ રહ્યું છે. બિલકુલ રક્ષિત, એટલે સમગ્ર રાજ્યમાં આજ માહોલ છે. અર્પણ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, જે રીતે ઠેર ઠેર માહોલ જોવા મળી રહ્યો છે, સુરતમાં ખાનગી બસની વ્યવસ્થા છે તો બસ નથી પહોંચી, રાજકોટમાં મુસાફરો હેરાન થઈ રહ્યા છે, અમદાવાદમાં કેવા હાલ? નુપુર, અમદાવાદની વાત કરીએ તો સવારે જ્યારે ઝી 24 કલાકની ટીમે નહેરુનગર જે પિકઅપ સ્ટેન્ડ હતું ત્યાંના દ્રશ્યો બતાવ્યા હતા કે પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા અમદાવાદની જે વોલ્વો સેવા હતી તેને ચલાવી પડી રહી હતી. મુસાફરો હેરાન પરેશાન થતા હતા. હાલમાં ઝી 24 કલાકની ટીમ ગીતા મંદિર એસટી ડેપો ખાતે હાજર છે, જ્યાં હજી પણ જે એસટીના કર્મચારીઓ છે તેમના જે દેખાવો છે તે યથાવત છે. આપ જોઈ શકો છો હજી પણ સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે. કેટલાક કર્મચારીઓએ પોતાના ઉપરના જે શર્ટ છે, પરિધાન છે, તેને દૂર કરી પોતાનો એક વિરોધ દર્શાવ્યો છે. રાજ્ય સરકાર વિરુદ્ધ ખાસ કરીને મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને પોતાની જે માંગણી છે તે મંજૂર કરવા માટે તેઓ સરકાર સામે બાયો ચડાવીને ઊભા છે. એટલે કહી શકાય કે હાલમાં તેમનું જે યુનિયન છે, યુનિયનના જે આગેવાનો છે તે હજી અહીંયા પહોંચ્યા નથી, પરંતુ માહિતી મળી રહી છે તે મુજબ લગભગ 9:30 થી 10 વાગ્યાની આસપાસ યુનિયનના નેતાઓ અહીંયા પહોંચશે અને સરકાર સાથેની જે પરિસ્થિતિ હાલમાં ઊભી થઈ છે તેને લઈને તેમનો નવો શું નિર્ણય છે, માંગણીઓ સંદર્ભે આગળની તેમની રણનીતિ શું છે તે મામલે તેઓ મીડિયા સાથે સત્તાવાર વાત કરશે. નુપુર, જે પણ આભાર આપનો રક્ષિત, આપનો પણ આભાર. તો જે રીતે સમગ્ર રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળને લઈને આજનો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ શિક્ષકો વિધાનસભાની ઘેરા